બિરયાની તો બહુ જ બધી ખાધી હશે, પણ તમે આ રીતના 3 લેયર બિરયાની બનાવીને ખાશો તો રેસ્ટોરન્ટની તો ભૂલી જ જશો. તેને બનાવવા પેનમાં 1 ક્યુબ બટર અને 2 મોટી ચમચી તેલ એડ કરી, તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ જીરું એડ કરી, 1 નંગ તમાલપત્ર એડ કરી સાતરી લેશું. હવે તેમાં 8 નંગ ચોપ લસણ ને કરી, 1 કપ લાંબી સ્લાઇસ ડુંગળી, 1 કપ લાંબી સ્લાઇસ કેપ્સિકમ ને એડ કરી બધી જ વસ્તુને સાતરી લેશું. કુક થાય પછી 1 કપ લાંબી સ્લાઇસ ગાજર અને 1 કપ લીલા વટાણાને એડ કરી સોતે કરી લઈએ. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરી મિક્સ કરી 2 મિનિટ ઢાંકીને કુક થવા દેશું. 2 મિનિટ પછી કુક થયેલા વેજીટેબલમાં 2 કપ કટ કરેલી કોબી એડ કરી મિક્સ કરી લેશું. ઉપરથી 1 કપ બાફેલી મકાઈ એડ કરીને મિક્સ કરશું. હવે તેમાં 2 ચમચી રેડ ગાર્લિક ચટણી, 3 ચમચી ઓલ ઇન વન સોસ અને 3 ચમચી ટમેટા સોસ એડ કરી મિક્સ કરશું. આ સ્ટફિંગ તૈયાર છે. હવે બિરયાનીને એસેમ્બલ કરી લઈએ. હવે બાઉલમાં બોઇલ કરેલા બાસમતી રાઈસને એડ કરી સ્પ્રેડ કરી લેશું. આ રીતે એક લેયર તૈયાર થાય પછી ઉપરથી સ્ટફિંગને સ્પ્રેડ કરી, ઉપરથી ફ્રેન્ચ ફ્રાય એડ કરી, ડુંગળીના લીલા ભાગને સ્પ્રેડ કરી, થોડી પાછા રાઈસને સ્પ્રેડ કરી સ્ટફિંગ એડ કરશું. ફ્રેન્ચ ફ્રાય એડ કરી હવે ઉપરથી ડુંગળીના લીલા ભાગ અને થોડા કોથમીરના પાનને સ્પ્રિંકલ કરી કાકડી, ગાજર, ટમેટાથી ગાર્નિશ કરી લેશું અને ખાઈને એન્જોય કરશું.